श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय चतुर्थ श्लोक संख्या 1। उद्धव उवाच अथ ते तदनुज्ञाता भूत्वा पीत्वा च वारुणीं तया विभ्रसित ज्ञाना दुरक्ते मर्म पस्पृशुः। उद्धव उवाच, उद्धवजी बोल्या, अथ पछी ते यादवो तत् ते બ્રાહ્મણોથી અનુજ્ઞાતા અનુજ્ઞા મળવાથી ભુક્ત્વા જમીને પીત્વા પીને ચ અને વારુણીમ મદિરા તયા તેથી વિભ્રંસિત જ્ઞાનથી વંચિત થયેલા દુરક્તે કઠોર શબ્દથી મર્મ હૃદયનું મર્મ સ્થળ પસ્પૃશુહુ સ્પર્શ કર્યો। અનુવાદ અને ભાવ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય। ત્યાર પછી તે બધા વૃષ્ણિ અને ભોજના વંશજોને બ્રાહ્મણોએ પરવાનગી આપવાથી તેમણે યજ્ઞશિષ્ટ પ્રસાદનું ભક્ષણ કર્યું અને ભાતમાંથી બનાવેલી મદિરાનું પાન કર્યું। મદિરાથી ઉન્મત્ત બની તેઓ ભાન ભૂલ્યા અને પરસ્પર મનસ્પર્શી કઠોર વચન બોલ્યા। ભાવાર્થ: ધાર્મિક વિધિઓમાં બ્રાહ્મણોને વૈષ્ણવોને ભાવતા ભોજન પીરસવામાં આવે છે અને અતિથિ ભોજન કરી લે ત્યાર પછી તેમની પરવાનગીથી યજમાન વધેલા આહારને ગ્રહણ કરે છે। આથી વૃષ્ણિ અને ભોજના વંશજોએ નિયમ અનુસાર બ્રાહ્મણોની અનુજ્ઞા મેળવી વધેલું ભોજન લીધું। અમુક પ્રસંગોએ ક્ષત્રિયોને મદિરા પાનની છૂટ હોય છે, તેથી તેમણે બધાએ ભાતમાંથી બનાવેલી એક પ્રકારની સૌમ્ય મદિરાનું પાન કર્યું। આ મદિરા પાનથી તેઓ ઉન્મત્ત અને જ્ઞાનહીન બન્યા, એકબીજા સાથેનો સંબંધ પણ ભૂલી ગયા અને એકબીજા પ્રત્યે મર્મસ્પર્શી કઠોર વચન બોલ્યા। મદ્યપાન એટલું બધું હાનિકારક છે કે આવો ઉત્તમ સંસ્કારી પરિવાર પણ નશાથી પ્રભાવિત થઈ પીધેલી હાલતમાં પોતાનું ભાન ભૂલી ગયો। વૃષ્ણિ અને ભોજના વંશજો આ રીતે પોતાનું ભાન ભૂલી જાય એવું ધારી જ ન શકાય, પણ પરમેશ્વરની ઈચ્છાથી જ આ બધું થયું હતું અને આથી જ તેઓ એકબીજા પ્રત્યે કઠોર બન્યા હતા। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोविष्टम स्थापितम येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देहं श्री गुरु श्रीयुतपदकमलं श्री गुरून् वैष्णवांश्च श्री रूपम साग्रजातं सौगण रघुनाथानितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सौगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। तो अँ कही है कि त्यार पछी ते बधा वृष्णि अने भोजना वंशजोने ब्राह्मणोए परवानगी आपवाथी तेमणे यज्ञशिष्ट प्रसादनुं भक्षण कर्युं अने भातमांथी बनावेली मदिरानुं पान कर्युं। मदिरा पानथी उन्नत बनी तेओ भान भूल्या अने परस्पर मरस्पर्शी कठोर वचन बोल्या। हवे अहींया આપણે જોઈએ છે કે પહેલાં પ્રથમ કોને ભોજન કરે? બ્રાહ્મણોને। તો બ્રાહ્મણોને એવો રિવાજ છે, એવી ધાર્મિક વિધિ છે કે પહેલાં બ્રાહ્મણને જમાડવું જોઈએ દરેક સમાજમાં। લગભગ અમારા સમાજમાં બી એવું છે કે કોઈ બી પ્રસંગ હોય ને તો પહેલાં બ્રાહ્મણોને જમાડે, બ્રાહ્મણોને પ્રસાદ આપે અને પછી બધા બ્રાહ્મણોને દીક્ષા આપે, જે કંઈ દાન એ આપે અને પછી બધા બીજા સામાન્ય લોકો પછી ભોજન કરે। તો બ્રાહ્મણોને જમાડવાની પહેલાંથી આ વિધિ છે, બરાબર। અને પછી કહી છે કે ભાતમાંથી બનાવેલી મદિરાનું પાન કર્યું અહીંયા,
હવે આપણે જોઈએ છે કે ભાત એ એવી વસ્તુ છે, ભાત બી આપણે સામાન્ય રીતે ખાઈએ તો આપણે ઊંઘ આવે હે ને. આપણે ઘણીવાર ખાલી એકલા દાળ ભાત ખાય ને તો પણ ઊંઘ આવે. હવે એ ભાતમાંથી મદિરા બનાવે અહીંયા, બરાબર, અને એ ભાતની મદિરા બનાવી પાન કર્યું, ઉન્મત્ત બની ગયા એકદમ. હવે પ્રભુપાદ જ્યારે આ ઇસ્કોનની સ્થાપના કરી તો ત્યારે પ્રભુપાદે જે 4 નિયમ બનાવ્યા એમાં પહેલો આ જે નિયમ છે કે ભાઈ મદ્યપાન નહીં કરવું. તો કેમ નહીં કરવું એ આની અંદર અનુવાદમાં બધું આ પ્રભુપાદે બધું ક્લિયર આ જ સમજાવ્યું છે કે શું થયું મદ્યપાન કરવાથી. તો એટલે પ્રભુપાદે આ કોઈ પણ પ્રકારનો નશો નહીં કરવો, કે આ નશો એટલી ભયંકર વસ્તુ છે કે જે આપણને બધું જ ભૂલાવી દે. તો એવું કીધું છે કે આ જે નશો કર્યો તો શું થયું કે બધું એ લોકો જ્ઞાન ભૂલી ગયા, મદનમત થઈ ગયા. તો આપણે જોઈએ છે શ્રીમદ ભાગવતમની સ્ટોરીમાં પણ કે જ્યારે નારદ મુનિ પાસ થતા હોય છે તો કુબેરના પુત્ર મણિગ્રીવ ને નળ કુબેર એ નગ્ન હોય છે, જોતા જ નથી. નારદ મુનિ ત્યાંથી નીકળે છે. તો આ નશો એ એટલી બધી ભયંકર વસ્તુ છે કે એ કંઈ જ નથી વિચારતું. એની સામે કોણ છે, શું બોલે છે, એ ક્યાં છે, એનું કંઈ ભાન જ નથી હોતું. તો આ જે નશો જે છે ને એ બહુ ભયંકર છે. એક મારી પર્સનલ વાત કરીશું ઘરની, કે મારો ભાઈ એક હતો, મારો ભાઈ એ પોતે પણ બહુ દારૂ પીતો હતો. તો હું રિપીટેડલી એને મહિને 2 મહિને એના ઘરે જયા કરતો હું, અને એને કહેતો કે ભાઈ તું ભગવદ્ગીતા વાંચ, કે આ વાંચ તો તારું થોડું કદાચ તને આમાંથી દારૂમાંથી તું નીકળી જશે અને ધીરે ધીરે તારું ઓછું થશે. નહીં માનતો, બહુ દારૂ પી, સવારથી ઉઠે ને એટલે સાંજ સુધી, રાત્રે સુધી એને દારૂ જ જોઈએ. તો મેં એને એકવાર એવું કંઈ પણ દીધેલું કે જો તું આવી રીતે દારૂ પીશે ને તો એકવાર તું સવારે ઉઠશે જ નહીં. મેં મારથી કદાચ એવું બોલાઈ ગયું એને કે તું એકવાર એટલું દારૂ પીશે ને તો ઉઠશે જ નહીં. ને થયું બી એવું જ કે એક દિવસે રાત્રે એને માણસે એટલું બધું દારૂ પીધું ને સવારે છોકરાઓ ઉઠાડે છે, એની પત્ની ઉઠાડે છે તો રામ નામ સત્ય, મરી ગયો. એની પાસે એટલો બધો પૈસો હતો, એને કેટલી વાર રિક્વેસ્ટ કરી કે ભાઈ પ્રોગ્રામમાં આવ, ભગવાનનું નામ લે થોડું. એને હું ચોખ્ખો કહેતો હતો કે કાલે તું મરી જશે તો આ બધું કોણ જોશે, એના કરતાં બેટર છે કે થોડું ભગવાનનું નામ લે. તો નહીં માન્યો. તો એણે એટલું બધું દારૂ પીધું કે રાત્રે પીધું ને સવારે ઉઠ્યો જ નહીં. તો આવો એક કિસ્સા નથી, આવા અનેક કિસ્સાઓ છે. તો આ જે મદ્યપાન જે છે એ બહુ ભયંકર છે. એટલા માટે પ્રભુપાદે કીધું કે કોઈ પણ પ્રકારનો નશો નહીં. તમે અજ્ઞાની તો બની જ જાઓ છો, મદનમત તો બની જ જાઓ છો, પણ આ જે ભગવાનનું જ્ઞાન જે છે એને તમે સમજી બી નહીં શકો. એને સમજવા માટે તમારું મન શુદ્ધ હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ. જ્યારે તમે નશો કરો તો તમે આ બધી વસ્તુને સમજી નથી શકતા. એટલે પ્રભુપાદ કહે છે કે મદ્યપાન બી નહીં અને ચા બી નહીં ને કોફી બી નહીં. કારણ કે આપણી સામે જ આપણે જોઈએ છે કે લોકો સવારે ઓફિસમાં આપણે નોકરી ધંધે જતા હોય ને તો સ્ટાફને તરત જ 9 વાગે 8 વાગે એટલે ચા જ જોઈએ, કે નહીં ચા આવે ને તો જ કે મારું માઇન્ડ ચાલે. એનો મતલબ પ્રૂવ થઈ ગયું કે ચા એ નશો છે. એમ તમને ચા પીવાથી નથી ગમતું, માથું દુખવા લાગે લોકોને, ચા નહીં પી તો માથું દુખવા લાગે. તો હું કહું ભાઈ તમે એકવાર ગાયનું દૂધ તો પીઓ, જો ગાયનું દૂધ પીઓ તો એટલું ફાઇન. લોકો ફ્રેશ થવા માટે ચા પી છે. મેં તો અમારા ઇસ્કોનના ભક્તો જે છે ને એ સવારે 4 વાગે ઉઠે ને તો એ ખાલી ઉઠે એટલે ભગવાન નાહી ધોઈને ભગવાનનું તરત ઓટોમેટિક ફ્રેશ થઈ જાય. એને કોઈ વસ્તુ ફ્રેશ થવા માટે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તો આ જે ચા કોફી ને આ બધા જે નશા જે છે એ આપણને ભગવાનને નહીં સમજાવી શકે. ભગવાનની વસ્તુ આ દિવ્ય વસ્તુ છે. આ લીલા જે છે બહુ દિવ્ય છે. તો નહીં સમજી શકીએ આપણે આવા બધા નશા કરતા હોય ને તો નહીં સમજી શકીએ. તો આ જે ભગવાનની જે લીલા જે છે એનો રસ બહુ ઊંચો છે. એ જો તમે જ્યારે આમાં તરબોળ થશો ને તો આવી બધી વસ્તુ તમે રમતા રમતા છૂટી જશે. આપણે અનેક ઉદાહરણો જોયા છે. પ્રભુપાદે સેંકડો લોકોને આ હજુ મદ્યપાન તો સમજ્યા, પણ પ્રભુપાદે તો જે ફોરેનમાં જે LSD કહેવાય ને જેના આપણને નામ બી નહીં ખબર, એટલી બધી માદક દ્રવ્યો એ લોકો લેતા હતા, બધું ભૂલી જાય, કંઈ ખબર જ નહીં પડે લોકોને. હું કોનો છોકરો છું, મારો બાપ કોણ છે, ક્યાં રહું છું, કંઈ જ નહીં ખબર પડે લોકોને. એટલો બધો નશો, એટલા બધા નશામાં રહેવા માંગતા હતા. એમ કે એ લોકોને જગતમાં ગમતું જ નહીં હતું, ખબર જ નહીં હતી કે જગતમાં આનંદદાયક વસ્તુ ક્યાં છે. એટલે લોકો શું કરે, આવું મદ્યપાન એવું શોધે. તો આ મદ્યપાન બહુ ભયંકર વસ્તુ છે, બહુ ડેન્જર. તો એ છૂટી શકે ભગવાનની ભક્તિ કરવામાં આવે, ભગવાનના ભક્તોનો સંગ કરવામાં આવે. તો પછી અનુવાદમાં કીધું છે કે ધાર્મિક વિધિઓમાં બ્રાહ્મણોને અને વૈષ્ણવને ભાવતા ભોજન પીરસવામાં આવે છે અને અતિથિ ભોજન કરી લે
ત્યાર પછી તેમની પરવાનગીથી યજમાન વધેલા આહારને ગ્રહણ કરે છે. હવે અહીંયા જે આહાર જે છે એ આપણે ગયા શ્લોકમાં જોયું કે આહાર જે વૃષ્ણિ અને ભોજવંશે આપે કરે છે ભગવાનને ધરાવેલો. યજ્ઞ શિષ્ટા સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુજતે તે અધમ પાપા એ પચંતી આત્મકારણાત. એટલે આ બી બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનું, કે જે ભગવાનને ધરાવ્યા વગરનું ખાય છે એ પાપ ખાય છે. તો આપણે જોઈએ છે કે જે વ્યક્તિ ભગવાનના ભજનમાં લાગેલો છે કે ભગવાનની જે ગુરુ શિષ્ય પરંપરામાં છે એને જ આ વસ્તુની ખબર છે, બાકી લોકોને નથી ખબર. આ એટલે લોકો ગમે ત્યાં ખાઈ લે, ગમે તે ખાઈ લે. અને એવા બી ઘણા લોકો હોય છે કે જે શાકાહારી બી હોય છે. તો ઘણી વાર આપણને તિલકવાળા જોઈને કે અમે બી શાકાહારી છીએ, અમે બી માંસ મટન મચ્છી દારૂ નથી પીતા, નથી ખાતા. તો પ્રભુપાદ કહે છે કે આપણે શાકાહારી નથી, આપણે વેજીટેરિયન નથી, આપણે કૃષ્ણ પ્રસાદ કહે છે, કૃષ્ણટેરિયન, આપણે કૃષ્ણ પ્રસાદ કહે છે. प्रभुपाद કહે છે કે शाकाहारी तो आंध्रा भी है, वृंदावन में देखिए कितने बंदर है, सब शाकाहारी है, पर वो क्या करते हैं, कहाँ फीमेल बंदर है वो ढूंढते रहते हैं. તો આજે શાકાહારી રહેવું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે કૃષ્ણ પ્રસાદ ખાવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે કાલે મેં કૃષ્ણ બુકમાંથી રિફર કર્યું, તેમાં લખ્યું છે કે આજે યાદવો હતા, આપણે આગળ બી ચર્ચા કરી કે યાદવો જે છે કે જે કોઈ ભગવાનની લીલામાં ભાગ લેવા આવ્યા એ બધા ભક્તો છે, બરાબર. તો એવું લાગ્યું છે કે ભગવાન જ્યારે પ્રગટ નહીં થયા હતા ને એ પહેલાં તે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હતું. તો જે દાનવ હતા એ બધા રાજાઓ બન્યા બીજા જન્મમાં, મોટા મોટા ઐશ્વર્યપૂર્ણ, જેના પાસે ફૂલ ઐશ્વર્ય હોય એવા રાજા બન્યા. અને જે દેવો હતા એ બધા ભગવાનની લીલામાં પાર્ષદ બન્યા. તો એટલે પછી ભગવાન અને આજે જે રાજાઓ હતા એનો ભગવાને સવાર કર્યો, કેમ કે એ લોકો ઐશ્વર્ય બહુ હતું, એને કારણે એ લોકોનો અભિમાન આવી ગયો. એ લોકોને પ્રજાને ખૂબ હેરાન કરતા હતા, કોઈ વિચાર જ નહીં. એની પાસે સત્તા હતી એટલે પ્રજાને એટલા બધા પરેશાન કરતા હતા. તો પછી ભગવાને યદા યદા ધર્મસે ગ્લાનિર્ભવતિ ભારત, બરાબર. પછી ભગવાને પછી જોયું કે ભાઈ આ લોકો ખૂબ લોકોને હેરાન કરી રહ્યા છે, અને બ્રહ્માની પ્રાર્થનાથી અને ભૂમિદેવીની પ્રાર્થનાથી ભગવાન પ્રગટ થયા. તો એ જે અસુર રાજાઓ હતા, દાનવ રાજાઓ હતા, એને ભગવાને એનો સંહાર કર્યો. અને જે આજે ભગવાનના જે ભક્ત જે લીલા જે દેવો બનીને આવ્યા હતા એને ભગવાને એમનો બી ઉદ્ધાર કર્યો ભગવાને, બરાબર. તો હવે આ જે વૃષ્ણિવંશ, ભોજવંશ કે યદુવંશના જે ભક્તો જે છે એ આપણે આગળ ચર્ચા કરીએ, ભગવાન શુદ્ધ ભક્તો હતા. અંદર બહુ ક્લિયર લખ્યું છે કૃષ્ણ બુકમાં કે એ લોકો એક એક ક્ષણમાં કૃષ્ણને યાદ કરતા હતા. જમવા બેસે તો કૃષ્ણને યાદ કરે, રમવા જાય તો કૃષ્ણને યાદ કરે, કોઈ જગ્યાએ પ્રવાસ જાય, જેમ આપણે જઈએ છીએ ને વર્ષમાં 2-3 વાર દ્વારકા, વૃંદાવન, માયાપુર, તો પ્રવાસે જાય તો પણ કૃષ્ણને યાદ કરે, સ્નાન કરતા પણ કૃષ્ણને યાદ કરે, ખાતા પણ કૃષ્ણને યાદ કરે, ઊંઘતા પણ કૃષ્ણને યાદ કરે. શુદ્ધ ભક્ત હતા ભગવાનના. હવે આપણને મનમાં કોઈને વિચાર થાય કે આટલા બધા ભગવાનના શુદ્ધ ભક્ત ને તો પણ નશોપાન કર્યો, તો પણ તો ત્યાં ભાવાર્થમાં શું લખ્યું છે કે ભગવાનની ઈચ્છા હતી, ભગવાનની ઈચ્છા. એટલે ભગવાન હરિ વિના સ્તુતિમ તરંતી, ભગવાનની ઈચ્છા વગર એક કોઈ વસ્તુ થઈ જ નહીં શકે. ભગવાનની ઈચ્છા હતી આ કે યદુઓ આ રીતે એનો નાશ થાય, કેમ કે એને કોઈ મારી શકે એમ જ નહીં હતું. યદુઓ બહુ શક્તિશાળી હતા, ભગવાનના પાર્ષદ ને ભગવાન, એટલે એને કોણ મારી શકે. ને ભગવાનને લીલાને વાઇન્ડ અપ, ભગવાનને લીલા સંકેલી લેવાની હતી. તો આ રીતે ભગવાને પછી એમને એ લોકોએ મદિરા પાન કર્યું અને એકબીજા અંદર જેમ આપણે વાર્તા કરીએ એમ જ કે એટલું બધું ભૂલી ગયા કે આ મારા સામે કોણ છે, ભાઈ છે, ભત્રીજો છે, કાકા છે, બધું ભૂલી ગયા અને બીજા એકબીજાને મારવા લાગ્યા. ને શું કહે છે કે એકબીજાને કઠોર વચન કહેવા લાગ્યા, જેમ બૌદ્ધિક જગતના લોકો ગાળ બોલે એમ એ લોકો એકદમ કઠોર વચન બોલવા લાગ્યા અને ઉગ્ર થઈ ગયા અને એકબીજાને મારવા લાગ્યા આ રીતે. અને હવે આ ભગવાનની પરમ ઈચ્છાથી થયું. અને હવે છતાં પણ આ બધી કથાઓ છે, એટલી બધી દિવ્ય કથાઓ છે કે આપણે આ સાંભળવા માત્રથી આપણું હૃદય નિર્મળ થાય છે. આ જેટલી બી ભગવાન કૃષ્ણની જેટલી કથા છે એ સાંભળવાથી આપણું હૃદય નિર્મળ થાય છે અને આપણે ધીરે ધીરે આપણે ભગવાનનો પ્રેમ વિકસાવી શકીએ. આ કથા જે છે એમાં પ્રભુપાદ કૃષ્ણ બુકમાં લખે છે કે જે વ્યક્તિ આ કૃષ્ણની કથા લીલા સાંભળશે ને એ તરત જ એની પ્રગતિ થશે, આધ્યાત્મિક પ્રગતિ થશે. અને ભગવાન પોતે પણ કહે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ,
કેમ દિવ્યમ છે? કેમ કે આ વસ્તુ એ સમજવાની છે કે એક તો ભગવાનનો ભક્ત છે, દેવતાઓ છે, ને છતાં બી નશો પણ કરે છે, અને છતાં આપણે એને સમજવું છે દિવ્ય વસ્તુ છે આ કોઈ જેમ હમણાં મેં આગળ વાત કરી કે આ ઓર્ડિનરી વ્યક્તિ દારૂ પીને મરી જાય કે ઘણા એવું નથી. આ એક દિવ્ય કાર્ય છે, આ દિવ્ય લીલા છે ભગવાનની. તો આને સમજવાની છે આપણે. ને ક્યારે સમજી શકીશું આપણે? ભગવાન કહે છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. તો ઘણા લોકો કદાચ આવું સાંભળીને બી વિચલિત થઈ જાય કે ભાઈ, એક સંત કહેતા બી હતા કે કૃષ્ણ બલરામના વંશજો બી મદિરા પીતા હતા, પણ એને એવું ક્લિયર બી કરવું જોઈએ કે ભાઈ મદિરા કયા કારણે પીધી? કે કેમ કે એ ભગવાનની ઈચ્છા હતી. તો ભગવાનની ઈચ્છા હતી એટલા માટે મદિરા પીધી, અને હવે ભગવાન આ લીલાને સમાપ્ત કરીને ભગવાન હવે પોતાના ધામમાં જવાના હતા. તો આ લીલા સંભાળવાથી આપણે પણ સ્વધામ, આપણે પણ ભગવાન કૃષ્ણના ધામમાં જઈ શકીએ આપણે. એટલા માટે આ લીલા કથા છે, એટલી બધી અદ્ભુત લીલા છે. ને આપણે જોઈએ છીએ કે આ કથાની અંદર એટલી બધી શક્તિ છે કે માણસ જો એકવાર ધ્યાનથી સાંભળશે, એમાં રુચિ લેશે ને, તો એને આ જે ભૌતિક જગતના વિષયો છે ને તુચ્છ લાગશે ધીરે ધીરે. આપણને બધાને અનુભવ છે, પણ જેને અનુભવ નથી ને અનુભવ નથી કરતા. કેટલું કહે છે છતાં પણ ભક્તોને અનુભવ છે કે આપણને બી કેટલા બધા રસ હતા, આપણને બી કેટલી બધી ઈચ્છાઓ હતી, બરાબર, પણ એ ધીરે ધીરે શું થાય છે? ધીરે ધીરે નિર્મૂળ થઈ ગઈ છે. શેને કારણે? ભગવાનની કથા સાંભળવાથી. તો ભગવાનની કથા, ભગવાનના ઉપદેશ ને ભગવાનની કથા આ સાંભળવાથી આપણું મન શું છે? ધીરે ધીરે નિર્મળ થઈ જાય છે. તો એટલા માટે આ ઉદ્દેશ છે કથાનો કે તમે ભગવાનની કથા સાંભળો અને તમે આ જે જન્મ મૃત્યુનું ચક્ર છે એમાંથી તમે બહાર નીકળી શકો. બાકી બીજી તમે કેટલી બધી સ્ટોરી વાંચશો, નોવેલ વાંચશો, એટલે લોકો વાંચી જ રહ્યા છે, પણ એ લોકોમાં 1% બી એ લોકોમાં નથી. એ લોકોનું મન નિર્મળ થતું, કે નથી ત્યાગની ભાવના આવતી, કે નથી એ લોકોને ભગવાન પ્રત્યે રુચિ થતી. કેમ કે એ લોકો જે નોવેલ વાંચે છે, એ નોવેલ લખનાર જે છે એને ભગવાન વિશે એનો કોઈ કનેક્શન જ નથી ભગવાન સાથે. તો આવી ઘણી બાબતો છે કે જે ભગવાનના ભક્તો કરે ને તો એની જ ઇફેક્ટ થાય, બાકી અભક્તો ગમે એટલું કરે ને તો એની કઈ અસર નહીં થાય. એક ભજન છે, એમાં કહે છે કે સવારે ઉઠીને પેલા નામ હરિનું લેજો રે, સવારે ઉઠીને. પણ એ ગાવાવાળો બહુ સારો છે, પણ એને સાંભળીને કોઈ ભજન નથી કરતો સવારે, કેમ કે ગાવાવાળો કોઈ ઉઠતો જ નથી. ગાવાવાળો ઉઠે તો સાંભળવાળો ઉઠે ને. એટલી વસ્તુ આ છે કે બોલવા વાળો જો કંઈક કરતો હશે ને, ઓથોરાઇઝ વ્યક્તિ પાસે સાંભળતો હશે તો જ. નહીં તો તમે ગમે એટલી વાર ભજન ગાઓ ને ઉઠશે નહીં સવારે, 9 વાગે ઉઠીને જ ભજન સાંભળશે. તો આ જે છે ને, આ બહુ દિવ્ય. આપણે બધા એટલા ભાગ્યશાળી છે કે એની કોઈ સીમા નથી. આપણે બી જો કર્મી લોકો પણ કુટુંબમાં છે, એના ફેમિલી સાથે છે, આપણે બી ફેમિલી સાથે છે, પણ જમીન આસમાનનો ફરક છે. બિલાડીના મોઢામાં ઉંદર અને બિલાડીના બચ્ચામાં મોઢામાં એનું પોતાનું બચ્ચું, આટલું અંતર છે. આ જમીન આસમાનનો ફરક છે. ભક્તને કાલે શું થશે, કેવી રીતે મૃત્યુ થશે, કોઈ ચિંતા નથી. ભક્તને કોઈ ચિંતા નથી. કેમ કે કૃષ્ણને આશ્રય છે. એમાં યદુઓ પણ કૃષ્ણને આશ્રય હતા. ભગવાનના ભક્તો બધા હંમેશા ભગવાનને આશ્રય હોય છે. તો આપણે આ ધીરે ધીરે આપણો જે કૃષ્ણમાં શરણાગતિ છે, કૃષ્ણમાં આશ્રય છે, એને ધીરે ધીરે આપણે એને દ્રઢ બનાવવાનો છે, મજબૂત બનાવવાનો છે. કે એ આસક્તિથી આપણે એક દિવસ આ બધા જે ભક્તિ જગતના દુઃખો છે કે પછી સમસ્યાઓ છે અને જે ભોગ છે એ બધાને કાપીને કૃષ્ણના ચરણને આપણે દ્રઢતાથી પકડી લઈએ. હવે આજે 15મી ઓગસ્ટ છે. આજે લાખો ને કરોડો લોકો ઝંડો ફરકાવવા જશે. આજે લાખો કરોડો લોકો. તો પ્રભુપાદ કહે છે કે તમે ગમે એટલી સંસ્થાઓ બનાવો, તમને શાંતિ નહીં મળશે. આપણે જોઈએ છે કેટલા બધા ઝંડા છે અત્યારે, દિવસે દિવસે દેશ તોડીને ધ્વજ. આ કહેવા મારો દેશ, આ મારો દેશ. 70-80 વર્ષ પહેલા ભારત હતું, પછી ત્યાંથી એક સાઈડ પાકિસ્તાન બની ગયું, બીજી સાઈડ બાંગ્લાદેશ બની ગયું, એક સાઈડ બર્મા બની ગયું. બધું હતું ઓરિજિનલ ભારત, બધું ભારત ખંડ હતું. ભારતમાંથી બધું અમેરિકા, પાકિસ્તાન, આ ને તે બધું બની ગયું. કેમ કે લોકોને સ્વતંત્રતા જોતી છે. આ રિયલ સ્વતંત્રતા નથી. આપણે કે આપણે આઝાદ થઈ ગયા, પણ આપણે ખરેખર હજુ કે જ છીએ. જે જાણતા નથી કે મૃત્યુ પછી બીજું શરીર લેવાનું છે, એ બધા હજુ કોઈ હજુ આઝાદ નથી થયા. એ બધા હજુ કેદ થયેલા છે શરીરમાં. આજે તમે ભારતનો ઝંડો ફરકાવશો, કાલે તમે પાકિસ્તાનમાં જન્મ લેશો, પાકિસ્તાનનો ઝંડો ફરકાવશો. તો મૂળ વસ્તુ આ જાણવાનું છે
ને પ્રભુપાદને બી આ જ વસ્તુ મગજમાં આવી ગઈ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કીધું કે તમે પશ્ચિમમાં જઈને પ્રચાર કરો, તો પ્રભુપાદે કીધું કે આપણે તો સ્વતંત્ર નથી, શું કરીએ, આપણું કોણ સાંભળશે? ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કીધું કે આપણો જે દિવ્ય ભગવત સંદેશ છે ને એ આ બધી સીમાઓથી પર છે. તો આપણે બધા હું ભારતનો છું, પ્રભુપાદ વારંવાર ભારતમાં લગે છે કે હું ઇન્ડિયન છું, હું રશિયન છું, હું અમેરિકન છું. આ બધું શું છે? દૈહિક સંજ્ઞા છે બધી. ને આપણે રિયલમાં આને ઉતારીશું ને હૃદયમાં, હજુ આપણે બી ખાસ કરીને મારી વાત કરું કે હજુ આપણે આને વાંચી રહ્યા છે, પણ જ્યારે ખરેખર આ વસ્તુ ડાયજેસ્ટ થઈ જશે ને ત્યારે તમને પરમ આનંદ મળશે, દિવ્ય જ્ઞાન, દિવ્ય તમે એકદમ ફાસ્ટ તમે ભક્તિમાં આગળ વધી શકશો. આધ્યાત્મિક પ્રગતિ કરવાનો પહેલો આ સ્ટેપ છે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. અને આ નહીં જાણવાને કારણે જ આખી દુનિયામાં ધમાલ થાય છે. લોકો કે હું હિન્દુ છું, મુસલમાન છું, પણ ભગવાને તો કોઈ જગ્યાએ નથી કીધું મમેવ અંશે જીવ લોકે જીવભૂત સનાતન. જો બધા લોકો, આખી દુનિયાના લોકો આવું સમજી લેશે ને તો ખરેખર દુનિયામાંથી લડાઈ ઝઘડા બંધ થઈ જશે. તો ત્યારે આપણે સાચા સ્વતંત્ર થઈશું. આ નહીં જાણવાને કારણે જ અનેક યુદ્ધો થાય છે, અનેક દેશોની સીમાઓ બને છે. કેમ કે બધાને એમ જ છે કે ભાઈ હું આ દેશમાં જન્મ્યો છું અને આ દેશ મારો છે, પણ અંતકાલે છે મૃત્યુ પછી નેક્સ્ટ બોડીમાં તમે કોઈ બી બીજા શરીરમાં જઈ શકો. તો આ જે જ્ઞાન જે છે એ બી કથાનો એક ભાગ છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કથાનો, કે આપણે આ જ્ઞાન જાણવું કે હું શરીર નથી ને આત્મા છું. જો એને આપણે બહુ ડીપલી જાણીશું ને તો પછી આ કથામાં બી મજા આવશે કે શા માટે વારુણીઓએ મદિરા પીધી અને શા માટે ભગવાને લીલા કરી. તો આ ભાવાર્થમાં તો પ્રભુપાદે આખું એ જ સમજાવ્યું છે કે મદ્યપાન બહુ હાનિકારક છે. આપણે જોયું કે ભાઈ કે ભલભલા મોટા મોટા દેવતાના પુત્ર પણ આમાં આનાથી ચલિત થઈ જાય છે, મદ્યપાનથી. તો આ બહુ ભયંકર વસ્તુ છે. અને ભક્તો તો ખૂબ જ ભાગ્યશાળી છે કે આ બધી વસ્તુ પહેલાં કરતા હતા, પણ જેવો ટેસ્ટ મળ્યો એટલે બધું છૂટી ગયું. તો આ બહુ પરમ કલ્યાણનું કાર્ય છે. કલ્યાણના કાર્ય બહુ છે, પણ આ પરમ કલ્યાણનું કાર્ય છે. જો આપણે લોકોને ખરેખર આ વસ્તુ સમજાવીશું અને કોઈ વ્યક્તિ છૂટશે ને આમાંથી, તો એનું પરમ કલ્યાણ થશે. તો આના અનુરોધમાં પ્રભુપાદ જ કહે છે કે ભાઈ આ જે મદ્યપાન છે એ બહુ ભયંકર છે અને એનાથી આપણે બધું ભૂલી જઈએ છીએ ને ભગવાનને તો યાદ જ કરી શકીએ આપણે. તો માટે આપણે બધા આનું દિવ્ય રોજ સ્મરણ કરી, લીલા કથાનું સ્મરણ કરી અને આપણે આનો લાભ લઈએ અને દરેક જણને આનાથી લાભાન્વિત કરીએ. આજે 15મી ઓગસ્ટના દિવસે આપણે પણ લોકોને એ ઉપદેશ આપીએ કે જો તમે ખરેખર આઝાદ થવા માંગતા હો તો શ્રીમદ ભગવદ ગીતા વાંચો અને ભાગવતમ વાંચો, તો તમે રિયલ અર્થમાં સ્વતંત્ર થશો. હરે કૃષ્ણ. કી જય.